વસંત ભર વસંતમાં પાનખર. લેખક છે જયનારાયણ વ્યાસ. વસંતે હેમંત અને શિશિરની ઠંડી વિદાય લે ત્યાર પછી હૂંફાળું વાતાવરણ લઈને આવતી નવપલ્વિત થવાની ઋતુ છે. જંગલોમાં ફાગણીઓ ખીલે છે, કેસુડાના લાલ ચટક ફૂલ અને શિમડાના ફૂલોથી પ્રકૃતિ શણગાર સજે છે. આંબે મંજરી ફૂટવાની શરૂઆત થાય છે, લીમડે મહોર આવે છે, કણજી અને બીજા ઝાડ પણ નવપલ્વિત બની ફૂલોના શણગાર સજે છે. એ વસંત ઋતુ પહેલા પાનખર આવે છે, વૃક્ષોના જૂના પાન ખરી જાય છે, નવી કૂંપળો ફૂટે છે, એટલે ફાગણ ચૈત્રને ઝાડફૂટ મહિના કહેવાય છે. પેલી પંક્તિઓ, પીપળ પાન ખરંતા હસ્તી કૂપડિયા, મુજવીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, આપણા સ્મરણમાં પુનઃ જીવિત થાય છે. વસંતના વાયરા શિયાળાના અંત અને એક ઉનાળાની શરૂઆત સૂચવે છે. માટલાનું ઠંડુ પાણી પીવા માટે ઝંખે છે. હુતાશણીના તાપણા તાપી ઠંડી વિદાય લે છે. દિવસ ધીરે ધીરે લાંબો અને ગરમીનો પારો ઉપર જવા માંડે છે. આ વસંત નવસર્જનનો મહિનો પણ છે અને આખું વર્ષ જે પોતાના શણગાર બની રહ્યા તે ઘરડા પાંદડાને વિદાય આપવાનો સમય થયો છે. વસંતમાં જે ખરે છે તે બમણા જોરથી પાછું આવે છે. પાન ખેરવી નાખીને બોડો બનેલો લીમડો લીલો છમ બની ઉનાળામાં શીતળ છાંયડો આપવા માટે તૈયાર થઈ જાય છે. સંબંધોનું પણ બરાબર આવું જ છે. લક્ષ્મણને જ્યારે મૂર્છા આવે છે ત્યારે કલ્પાંત કરતા ભગવાન શ્રીરામ પોતાના લઘુબંધુને કહે છે કે કડવો હોજો લીમડો પણ એની શીતળ હોય છાંય, બંધુ હોય બિલકા તોય પોતાની બાય. ભાઈ અને ભાઈ જેવો મિત્ર એ ક્યારેક કડવો ભલે થાય પણ મુશ્કેલીના સમયમાં એ ઢાલ બનીને ઊભો રહે છે. રામને વનવાસ જવાનું હતું. લક્ષ્મણે તો સ્વેચ્છાએ સ્વીકારી લીધું. વનવાસમાં ભગવાન શ્રી રામચંદ્રજી સાથે સીતા માતાનો સહવાસ હતો, પણ ઉર્મિલાજી તો સદૈવ વિરહણી બનીને અયોધ્યામાં જ રહ્યા. સ્નેહના બંધનોની આ પરીક્ષા છે. આવી પરીક્ષામાં બહુ ઓછા પાસ થાય છે. વસંત એમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થવાનું. શુક્લકડી શરીર પણ હાથી સાથે ટકરાવાની હિંમત. ગમે તે 30 માર ખાને પણ એ 100 ઝાટકીને કહી દે. એની પ્રામાણિકતાને કદી ખરીદી ન શકાય. એવું નહીં કે વસંત ખૂબ અમીર હતો, પણ વસંત ખાનદાની હતો. એટલે એ નાના નાના ટુકડાઓમાં વહેંચાતો નહોતો. વસંત ખાનદાની હતો એટલે એ એક અચ્છો મિત્ર હતો. કહ્યું છે કે મરદની મૈયતમાં જવાય, પણ વસંત મરદ હતો. ખુદદારી એની આગવી મિલકત હતી. એને જ્યારે જુઓ ત્યારે રેલવેના સ્ટીમ એન્જિનની માફક ધુમાડા કાઢતો જ હોય. બીડી એના શ્વાસ પ્રાણ સાથે જોડાયેલી હતી. એણે ધૂમ્રપાનમ મહાદાનમ ગોતે ગોતે ગૌદાનમ અગ્નિહોત્રી મુખિયેસ્ય પુનર્જન્મસ્ય નાશનમ, એવું ક્યાંકથી એના મગજમાં ઘૂસી ગયું હતું. એટલે એણે બીડી સાથે સંબંધ બાંધ્યો. બીડી એના જીવનનો ભાગ બની ગઈ. ફેફસા ખવાતા ગયા. આમે એક વળ્યું શરીર. ગામમાં એ બાબલા તરીકે જોડખાય, પણ હિંમત એક ભડવીરની. એક એવા ગામમાં એ રહેતો જ્યાં માથાભારે હોવું એ એક ચોક્કસ કોમનો ઇજારો હતો, પણ વસંત દબાઈને ક્યારેય ન રહ્યો. દુર્વાસાનો એ અવતાર હતો. કુટુંબમાં એનું એક ચક્રી શાસન ચાલતું. એનો શબ્દ આખરી ગણાતો. બહુ દલીલો સાંભળવાની એની આદત નહોતી, એટલે ઘરમાં ગમે એને એ ઝાટકી નાખતો અને ક્યારેક તો ફડાકો ફટકારી દેતો. એ વસંત હતો. આ વસંતને તકલીફોની શરૂઆત થઈ ત્યારથી મોટા મોટા ફિઝિશિયનોને બતાવવાનું શરૂ કર્યું. એક મોટા ગજાના ફિઝિશિયને એને કડકાઈથી કહ્યું, બીડી છોડી દે, નહીતર મારી પાસે ન આવતો. વસંતે એ ડૉક્ટરને કંઈક વિચિત્ર કહી શકાય એવો જવાબ આપ્યો, સાહેબ તમે તો બીડી નથી પીતા ને, તે શું અમરપાટો લઈને આવ્યો છો? ડૉક્ટર પણ હેબતાઈ ગયા. જોકે વસંતે માફી પણ માંગી લીધી. આ વસંત જ્યાં સુધી ફેફસા ચાલ્યા, બીડીઓ ચૂસતો રહ્યો. ફેફસા ખવાતા રહ્યા, અંદરથી એ ઘસાતો રહ્યો. ઉધરસ અને ક્યારેક છાતીમાં દુખાવો એ તેના કાયમી સાથી બન્યા. પણ એણે બીડી ના છોડી. તે ના જ છોડી. થોડા દિવસ પહેલા એણે આખા કુટુંબને ભેગું કર્યું. એના ભાઈને, ભાભીને, પત્નીને કહ્યું, હવે નાટક પૂરું થવાનું છે. પડદો ગમે ત્યારે પડશે. બાકીનો ખેલ બગડે નહીં તે જોજો. સંપીને રહેજો અને છોકરાઓનો ખ્યાલ રાખજો. એમને ભણાવજો, ગણાવજો. થોડા દિવસ બાદ ઉધરસનો એક મોટો હુમલો આવ્યો. વસંત મોટા ગામતરે ચાલી નીકળ્યો. બધા દોડીને ભેગા થઈ ગયા. એના ચહેરા પણ બધાને પ્રેમથી આવજો કહેતું હળવું સ્મિત અને સૌમ્યતા હતી. દુર્વાસાનો અવતાર વસંત શમી ગયો.
પાછળ રહી એક સૌમ્ય સ્મિત વેરતી આકૃતિ જે હવે ક્યારેય જાગવાની નહોતી, ઝઘડવાની નહોતી કે બોલવાની નહોતી. ભર વસંતે પાન ખરાવી ગયું. વસંત, જે નદીના ઢાળે ઘણા બધાને માટે વાતનો વિસામો હતો, જતા આવતા 2 મિનિટ ઊભા રહેવા માટેની જગ્યા હતી, તે વસંત હવે તેની દુકાનની ગાદીએ બેઠેલો ક્યારેય નહીં દેખાય. કોઈના પણ દુઃખમાં ઊભો રહેનાર એ ભાંગ્યાનો ભેરું ચાલ્યો ગયો, પણ એણે બીડી ન છોડી. આ બીડી વસંતને પી ગઈ, ફેફસા ખલાસ કરી નાખ્યા. એના ઘણા બધા નજરે જોનારા સાક્ષી છે, નહીતર વસંતને બીજો કોઈ રોગ નહોતો કે વ્યસન નહોતું. એક ભર્યા ભાદર્યા બાગનો માળી બીડીના ધુમાડાએ છીનવી લીધો. આ મરવાની ઉંમર નહોતી, પણ વસંતે મોતને વાલું કર્યું, પણ બીડી ન છોડી. આજે શહેરમાં ઘેર ઘેર નશો થાય છે. ભર યુવાનીમાં આવેલ યુવાનના ગાલના ખાડા દેખાય છે, આંખોમાં નૂર નથી દેખાતું. આજે પીરે પીરે આ શહેર અને એનો એક ચોક્કસ વર્ગ નશો વાલો કરીને મોતને કંકોત્રી લખી પોતાને ત્યાં બોલાવી રહ્યો છે. નથી એ સમજતો, નથી હવે ગામમાં એ વડીલો રહ્યા જેની એને શરમ નડે. જુવાની નવપલ્વિત થવાની ઉંમર છે, હળવા ફૂલવાની ઉંમર છે. એ ઉંમરે આ યુવાનો પાનખરને વાલી કરે છે. એમાં ઘણા બધા ચાલ્યા ગયા, ઘણા તે રસ્તે છે. વસંતની વિદાય તેનું ઉત્તમ ઉદાહરણ છે. એક સર્વમિત્ર ભાંગ્યાનો ભેરું સિંહ જેવો જાંબાઝ નદીના ઢાળે બેઠેલો વસંત હવે ક્યારેય નહીં દેખાય. બરાબર નવપલ્વિત થવાની હાશ કરીને પોતે ઉછેરેલા બગિયાના છાંયડે બેસીને જીવનનો આનંદ માણવાની ઉંમરે જ વસંતને ભગવાને બોલાવી દીધો. બીડી અને નશો આવા અનેક વસંતોની વસંતને પાનખરમાં બદલી નાખે છે, પણ આ ભૂતાવળ વળગી તે વળગી, એને છોડવી સરળ નથી. વસંત માટે લાગણી હોય તેવા અનેક લોકો આ શહેરમાં હશે. કોઈનું વ્યસન છોડાવી અને સાચા રસ્તે વાળીએ તો આપણે વસંતને સાચી અંજલિ આપી એમ કહી શકાય. શેઠની સિકામણ ચાંપા સુધી કોઈ બોધ લેતું નથી. અને માત્ર આ શહેરમાં જ નહીં, બીજે પણ અનેક વસંત સમયે પોતાના કુટુંબને ઈશ્વરને આધારે છોડીને ચાલી જાય છે. વસંત એક આ અવગુણને બાદ કરતા નખ શીખ શાનદાર માણસ હતો. કોઈ વાસણો, સિક્કા કે નોટોની ગડીઓ તેને ખરીદી શકતી નહોતી, એવો વસંત હવે નથી. ત્યારે પોતાના ચરિત્રને અને ઈમાનદારીને વેચીને જીવતા અનેકને મોકળું મેદાન મળી જશે. ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે. નદીના ઢાળે હજુય વસંત એની દુકાને બેઠો છે તેવો ભાસ કાયમ થયા કરશે. વસંત સ્થૂળ શરીરે આજે નથી, પણ તેની સાથે ગાળેલી દોસ્તીના અનેક વર્ષની યાદો ઘોડાપુર બનીને ઉમટતી રહેશે.